ત્યારે સુબીર તાલુકાના નિશાણા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ચર્ચ હોવાની માહિતી મળતા હિન્દુ સંગઠન અગ્નિવીર દ્વારા શાળામાં પહોંચી, પરંતુ શાળા બંધ જોવા મળી હતી। ત્યારે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ નિશાણા શાળાના શિક્ષકો સામે સવાલો ઉઠી રહ્યા છે। થોડા સમય પહેલા જ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે પૂજ્ય મોરારી બાપુની કથા યોજાઈ હતી, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તે વેળાએ પૂજ્ય મોરારી બાપુએ એક શિક્ષકની વર્ણવેલી વ્યથાના આધારે કહ્યું હતું કે ધર્માંતરણના ગંભીર મુદ્દે માત્ર ચિંતન કરવાની જરૂર નથી, ચિંતા કરવાની પણ જરૂરિયાત રહેલી છે। તાપી જિલ્લામાં ઈસાઈ શિક્ષકો પગાર સરકારનો ખાય છે, પરંતુ તેઓ સરકારની નીતિને આગળ વધારતા નથી, એ બરાબર નથી તેવું આક્રોશિત નિવેદન આપ્યું હતું। ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા શિક્ષણ અને આરોગ્યની આડમાં ધર્માંતરણ ફરિયાદો અવારનવાર ઉઠી। પાયાનું શિક્ષણની આડમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તનના પાઠ ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ ડાંગ જિલ્લા અગ્નિવીર હિન્દુ સંગઠનના પ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહિત દ્વારા લગાવવામાં આવ્યા હતા। મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત, અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સંગઠનની જવાબદારી છે। આજ રોજ સુબીર તહેસીલનું નિશાણા ગામ ખરડાની ફર્યું તેની અંદર આજે અમે એક ખબર પડી કે એક ગામમાં અંદર એક પ્રાથમિક શિક્ષા કેન્દ્ર, જ્યાં પાયાનું શિક્ષા કેન્દ્ર કહેવાય, એ શિક્ષા કેન્દ્ર અંદર ગેટના અંદર જતા એક ચર્ચ હતું। તો અમે તપાસ કરવા ગયા હતા, તો જોઈને અમે બહુ અચંબિત રહી ગયા કે જે ગેટની અંદર જેમ અમે ઘૂસતા એક મોટું ચર્ચ, જે અંદાજિત 40-50 વર્ષ જૂનું ચર્ચ હશે, એ ચર્ચ પહેલા ચર્ચ અને પછી સ્કૂલ આવે। તો આ શિક્ષાના કેન્દ્રને આ ધર્મ પરિવર્તન કરવા લોકો એનો ઉપયોગ કરવા લાગી ગયેલા છે। અમારે પ્રશાસનને કહેવું છે કે પ્રશાસન શું કરી રહ્યું છે? આટલું જૂનું ચર્ચ છે, આ સ્કૂલના કેન્દ્રમાં ચર્ચ ચાલી રહ્યું છે, અને શિક્ષાના આડમાં એક મોટું ધર્મ પરિવર્તન ચાલી રહ્યું એવું અમને જાણ થઈ છે। ને અમે ગામના આગેવાનોને અમે પૂછ્યું કે આ ગામની સ્થિતિ કેવી છે, તો ગામના આગેવાને એવું કીધું કે અહીંયાના 100 પરિવાર ક્રિશ્ચન બની ગયેલા છે। તો જ્યારે તાપી જિલ્લાને બોર્ડર પર ગામ આવેલું છે, જે તાપી જિલ્લાના અંદર મોરારી બાપુની કથા હતી, મોરારી બાપુ જ્યારે કથામાં ઉલ્લેખ બી કરેલો કે તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર શિક્ષા કેન્દ્રમાં શિક્ષાનો જે પ્રાઇમરી સ્કૂલની અંદર શિક્ષા ચાલુ છે, એ અંદર એક શિક્ષાના આડમાં બહુ મોટું ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું છે, એ હકીકત સત્ય સાબિત થઈ રહ્યું છે। નમસ્કાર, હું વિજય દેશમુખ, ઇન્ચાર્જ ડીપીઓ ડાંગ। આજરોજ એક પ્રેસ ન્યૂઝમાં એવા અહેવાલ આવેલા છે કે સુબીર તાલુકાના નિશાણા ગામના ખરદાંડી ફળિયામાં સ્કૂલની આડમાં ધર્મ પરિવર્તનના નામે અભિયાન ચાલી રહ્યું છે, એવા સમાચાર પ્રસિદ્ધ થયેલા છે। આજે આ બાબતે ટીપીઓ શ્રી સુબીર સાથે ટેલિફોનિક વાત કરેલી છે, અને જે શાળા છે એની બાજુમાં ચર્ચ આવેલું છે। શાળા લગભગ 1979ની આસપાસ સ્થાપના થયેલ છે, અને ચર્ચને પણ 25-30 વર્ષ જૂના થયેલા છે, પણ એ જગ્યા છે એ શાળાના નામે કે ચર્ચના નામે નથી એવું ટીપીઓ દ્વારા જાણવા મળ્યું છે। પ્રોટેક્ટ ફોરેસ્ટમાં છે, અને આ બાબતની વિગતવાર તપાસ આવતીકાલે 2 દિવસમાં ટીપીઓસીને સોંપી છે, અને જે પણ અહેવાલો આવશે એ અમે સાદર કરીશું અને હકીકતલક્ષી અહેવાલ આપીશું। જે બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી તપાસના રિપોર્ટના અહેવાલ મંગાવ્યા છે।